અંકલેશ્વરના બે ગામમાં 4 લાખની ચોરી કરનાર આરોપીઓને બી ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરંટ ઉપર ધરપકડ કરી હતી. જૂના કાસિયા ગામમાં 1.91 લાખની ચોરી હતી. નવગામા ગામે પણ એક મકાનમાંથી રૂપિયા 1.66 લાખની ચોરી કરી હતી. બંને ગુનામાં એ ડિવિઝન પોલીસે ઝડપી પાડેલા સિકલીગર ગેંગના સદસ્યોની બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સિકલીગર ગેંગના 3 સભ્યોને સબ જેલમાંથી કબજો મેળવ્યો છે. પોલીસે માલખાન સિકલીગર, કરણસિંહ સિકલીગર અને અમૃતસિંહ સિકલીગર નામના આરોપીને પૂછપરછ શરૂ કરી હતી. ત્રણેય સિકલીગર ગેંગના સદસ્યો અગાઉ અન્ય ચોરીના કેસમાં એ ડિવિઝન પોલીસને પકડીને સબ જેલમાં મોકલ્યા હતા. બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં 2 ચોરીની કબૂલાત એ ડિવિઝન પોલીસે સમક્ષ કરી હતી. જે આધારે પોલીસે 3ની ધરપકડ કરી હતી. સિકલીગર ગેંગ દ્વારા જૂના કાસિયા ગામમાં આરોપીઓએ બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 1.91 લાખની મત્તા માલની ચોરી કરી હતી. આ ઉપરાંત નવગામા ગામે પણ એક મકાનમાંથી રૂપિયા 1.66 લાખની ચોરી કરી હતી. જે ચોરીના સામાન રિકવર કરવા માટે તેમજ અન્ય ચોરોમાં સંડોવણી છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.